નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલાઓનું સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ આપવા માટે યોજવામાં આવેલ સશક્ત નારી મેળાના આયોજન અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન ઝરુએ માહિતી આપી હતી। 19 ડિસેમ્બર 10:30 કલાકે જવાહર મેદાન ખાતે આપણે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરીશું। માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે આપણે આ મેળાનું ઉદ્ઘાટન કરવાના છીએ। આ મેળામાં કુલ 103 મહિલાઓએ એપ્લિકેશન કરી છે। એમાંથી 29 એ ડીઆરડીએના સખી મંડળો છે, જે જુદા જુદા તાલુકાઓના જુદા જુદા ગામમાંથી પોતાની પ્રોડક્ટ લઈને આવશે। 35 મહાનગરપાલિકામાંથી એપ્લિકેશન આવી છે। 8 જે છે એ ગુજરાત વુમન ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અરજદારો છે, મહિલાઓ અરજદારો છે। સીડીમાંથી 8 અરજીઓ આવી છે, ડીઆઈસીમાંથી 8 અરજીઓ આવી છે। એક વન અને પર્યાવરણ વિભાગ પોતાનો સ્ટોલ રાખશે। 20 કૃષિ ખેતીવાડી અધિકારી તરફથી 20 એપ્લિકેશન આવી છે અને ફૂડ એટલે કે લાઈવ વસ્તુઓની અરજીઓ આવી છે 13। તો આટલી જે અરજીઓ આવી છે એમાંથી આપણે મંડપમાં 100 સ્ટોલની વ્યવસ્થા કરી છે। આ મેળામાં ભાવનગર જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે।